અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 77 ચોરી છુપીથી અંગત ક્રિયાઓ જોવી. જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રી અંગત ક્રિયામાં સામેલ હોય તેવા સંજોગોમાં જેમાં તેણીને સામાન્ય રીતે એવી અપેક્ષા હોય કે તેણી કોઈ ગુનેગાર અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા અપરાધ કરનારની નજર આવશે નહીં, ત્યારે સ્ત્રીને જુએ અથવા ફોટો પાડે અથવા તેવો ફોટો પ્રસારિત કરે તેને પ્રથમવાર દોષિત ઠરે 1 વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ 3 વર્ષ સુધી લંબાવી શકાય તેવી બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. અને બીજી વાર અથવા ત્યાર પછી દોષિત ઠરે તો તેને 1 વર્ષથી ઓછી નહીં તેવી પરંતુ 7 વર્ષ સુધી લંબાવી શકાય તેવી બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. સ્પષ્ટીકરણ 1. આ કલમના હેતુ માટે અંગત ક્રિયામાં સ્ત્રીને જોવાનું કૃત્ય એવા સ્થળે થયેલ હોય જ્યાં તેણી સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં એવી અપેક્ષા રાખતી હોય કે તે સ્થળ તેણીને ગોપનીયતા પ્રદાન કરે છે અને જ્યાં ભોગ બનનારના જનનાંગો પાછળનો ભાગ અથવા છાતીનો ભાગ ખુલ્લો અથવા માત્ર અતઃ વસ્ત્રથી ઢાંકેલો હોય અથવા ભોગ બનનાર શૌચાલયનો ઉપયોગ કરતી હોય અથવા ભોગ બનનાર જાતીય ક્રિયા કરતી હોય જે સામાન્ય રીતે જાહેરમાં કરાતી ન હોય તેવા પ્રકારની ક્રિયાનો સમાવેશ થાય છે. સ્પષ્ટીકરણ 2. જ્યાં ભોગ બનનારને ફોટો પડાવવા અથવા અન્ય કૃત્ય માટે સંમતિ આપેલ હોય પરંતુ ત્રાહિત વ્યક્તિઓને બતાવવા માટેની સંમતિ આપેલ ન હોય અને એવો ફોટો અથવા કૃત્ય પ્રસારિત કરે તો આવું પ્રસારણ આ કલમ હેઠળ ગુનો ગણાશે.